Assalamualaikum warahmatullahi wabarakatuh. Student, today we will talk about correcting the errors. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th માં સેક્શન ડી તેની અંદર ક્વેશ્ચન નંબર 49 તેમાં 3 માર્ક્સમાં પૂછાય છે કરેક્ટિંગ ધ એરર્સ. એટલે કે તમને ભૂલ વાળું એક પેરેગ્રાફ આપેલું હશે. એ પેરેગ્રાફમાં તમને 3 એરર આપેલી હશે અને જેની નીચે અંડરલાઇન હશે. તેને આપણે સુધારીને ફરીથી પેરેગ્રાફ લખવાનું હોય છે. તો તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન આપેલું હોય છે કે ક્વેશ્ચન નંબર 49 રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, અને એ 3 માર્ક્સમાં પૂછાય છે. પણ સૌ પ્રથમ આપણે એ જોઈશું કે આ કયા પ્રકારની ભૂલો હોય છે. ઓકે, સૌ પ્રથમ આપણે આ જે એરર્સ છે તેની આપણે સમજ મેળવીશું. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ જોઈશું. લેખન કાર્યમાં ભૂલોને સુધારવાના હેતુથી, એટલે કે વિદ્યાર્થીઓની લેખન કાર્યમાં જે ભૂલો થાય છે તેને સુધારવાના હેતુથી અહીં આપેલા ફકરામાં કેટલીક જગ્યાએ ભૂલો આપેલી હશે. આપેલ ભૂલોને શોધીને તેની જગ્યાએ સાચા શબ્દો લખવાના છે. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. એટલે કે હવે એ જે ભૂલ જે છે તેને સુધારવા માટે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આજે આપણે 15 મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું. આમાં પહેલો મુદ્દો છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એટલે કે જે આ ભૂલ જે હોય છે તે કયા પ્રકારની હોય છે. તો પહેલું પ્રકાર છે તેનું સિંગ્યુલર પ્લુરલ હોઈ શકે છે. એકવચન બહુવચનની ભૂલ, એટલે પેરેગ્રાફમાં બોય આપેલું હોય પણ તમારે ત્યાં બોયઝ લખવાનું હોય. ફોર એક્ઝામ્પલ એવું હોય બોય પછી આર પ્લેઇંગ, તો બોય આર પ્લેઇંગ માટે બોય ન આવે, શું આવે? બોયઝ આવે. તો આ પ્રકારની જે ભૂલ હોય છે તેને સિંગ્યુલર પ્લુરલની ભૂલ કહી શકીએ. ઘણીવાર મેન એ એક વચન છે તેનું બહુવચન થાય છે MEN મેન, તો ઘણીવાર MEN મેનની જગ્યા પર શું લખેલું હોય છે? ત્યાં MAN મેન. ઓકે, દેન ચાઇલ્ડ, તેનું પ્લુરલ થાય છે ચિલ્ડ્રન. તો આ પ્રકારની ભૂલ હોઈ શકે. બીજું છે ટેન્સ, એટલે કે કાળની ભૂલ. તો ઇંગ્લિશમાં જે કાળ જે છે તેનું પર્ટિક્યુલર માળખું છે, બરાબર. તો પહેલાં તો આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પછી સિમ્પલ ટેન્સીસ જેટલા છે તે કન્ટિન્યુઅસ ટેન્સીસ છે, પરફેક્ટ ટેન્સીસ છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ છે, બરાબર. તો તેની જે વાક્ય રચના જે છે, બરાબર, તેને આપણે ફોલો કરવું પડશે. ફોર એક્ઝામ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ એમ ઇઝ આર આવે છે, અને જો વાક્ય રચના પ્રેઝન્ટ ટેન્સની હોય અને તેમાં ટુ બીનું રૂપ વોઝ અને વર યુઝ કર્યું હોય તો આ પ્રકારની જે ભૂલ છે તે ટેન્સીસની ભૂલ કહેવાશે. ત્યાર પછી જે થર્ડ નંબર પર આર્ટિકલની લગતી ભૂલો. આમ ઇંગ્લિશમાં 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. ઘણીવાર તમને ખબર છે કે જ્યાં આર્ટિકલ એન આવવું જોઈએ ત્યાં ભૂલથી એ લખેલું હોય છે. હવે તમને ખબર જ છે કે આર્ટિકલ એ, એન અને ધ તેનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર. આગળ જોઈએ. 4th નંબર પર છે પ્રેપોઝિશન્સ, એટલે નામયોગી અવ્યયને લગતી ભૂલ. પ્રેપોઝિશન તમને ખબર છે ઇન, ઓન, વિથ, ફોર, ફ્રોમ, અંડર, બિહાઇન્ડ, આઉટ, નિયર, ઓવર, બિલો, ટોવર્ડ્સ, ઇનટુ, ઘણા બધા છે. કોઈક વસ્તુ, દાખલા તરીકે એક પેન ટેબલ પર છે તો ટેબલની સપાટીને ટચ કરીને કોઈ વસ્તુ તેના ઉપર પડેલી છે તો શું કહેવાય? ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. એટલે ત્યાં આગળ કયું પ્રેપોઝિશન આવશે? ઓન. પણ જો પરીક્ષામાં ઓનની જગ્યા પર અંડર વર્ડ યુઝ કર્યું હોય તો ઓકે, તો આ પ્રકારની ભૂલો હોય છે તેને આપણે પ્રેપોઝિશન લગતી ભૂલો કહીશું. જ્યારે આપણે એક્સરસાઇઝ જોઈશું ત્યારે તેનું વિગતવાર ડિટેલમાં જોઈશું. દેન 5th નંબર પર છે ફ્રેઝ પ્રેપોઝિશન્સની ભૂલ. એટલે કે જે ફ્રેઝ પ્રેપોઝિશન જે એક સાથે 2 શબ્દથી બનેલ હોય, બરાબર, અને તેમાં પ્રેપોઝિશનનું યુઝ થાય છે. અહીંયા તમે અકોર્ડિંગ ટુ, તેની સાથે ટુ છે. ઓન અકાઉન્ટ ઓફ, અહીંયા ઓન એન્ડ ઓફ છે. આ આખું વર્ડ છે, બરાબર. અકોર્ડિંગ ટુ એટલે ના કહેવા પ્રમાણે,
ઓન અકાઉન્ટ ઓફ ના કારણે, બીકોઝ ઓફ ના લીધે, ના કારણે, ડ્યુ ટુ ના લીધે. તો આ જે શબ્દ જે છે તો ઘણીવાર અકોર્ડિંગ ટુની જગ્યા પર ઇન્સ્પાઇટ ઓફ વર્ડ યુઝ કર્યું હોય. જો તમે આપેલ વાક્યનું ગુજરાતી કરશો તો અને તો જ તમે અહીંયા તમને ફ્રેઝ પ્રેપોઝિશનની ભૂલ છે કે કેમ તે તમને ખબર પડશે. દેન નંબર 6 પર છે પર્સનલ પ્રોનાઉન એટલે સર્વનામની ભૂલો. તમને ખબર છે સર્વનામ કયા? નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. દાખલા તરીકે હી, શી, ઇટ. બરાબર? તો આ જે છે સર્વનામ તેની ભૂલો. અહીંયા ઘણી ભૂલો થવાની શક્યતા છે. આપણે આ કોષ્ટકને જરા જોઈએ કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. બરાબર? હવે કયા પ્રકાર? કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને ભારવાચક સર્વનામ વગેરે. બરાબર? આ બધા સર્વનામ છે. તો હવે જોઈએ કયા પ્રકારની ભૂલો થઈ શકે છે. દાખલા તરીકે પ્રથમ પુરુષ એક વચન આઈ એટલે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પણ કર્તા જ્યારે હોય ત્યારે આઈ આવે. બરાબર? અને જ્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને જો કર્મના સ્થાને મૂકવાનું હોય તો મી આવે. ઓકે, દાખલા તરીકે આઈ ગેવ હિમ અ પેન. તો આઈ આપણે વાક્યની શરૂઆતમાં કર્તાની સાથે આઈ જ આવે, ત્યાં આપણે માય શબ્દ યુઝ ના કરી શકીએ. ઓકે, જો કર્મના સ્થાને હોય તો આઈ સી ગેવ મી અ પેન, તેણીએ મને પેન આપી. તો અહીંયા સી ગેવ આઈ પેન વર્ડ યુઝ થશે નહીં. એટલે કર્મના સ્થાને જો સર્વનામ યુઝ કરવાનું હોય તો મી આવે. એવી રીતે સંબંધક હોય એટલે સંબંધ દર્શાવતું હોય તો માય. દાખલા તરીકે ધીસ ઇઝ માય લેપટોપ. ઓકે, ધીસ ઇઝ આઈ લેપટોપ કે ધીસ ઇઝ મી લેપટોપ, આવું વાક્ય રચના બને નહીં. ઓકે, સર્વનામ વિભક્તિ માઇન. માઇન અને માયમાં શું ફરક છે કે માય, અવર, યોર, બરાબર, હીઝ તેના પછી હંમેશા નામ આવે. પણ જ્યારે સર્વનામ વિભક્તિ હોય એટલે માઇન, અવર્સ, યોર્સ તેના પછી કોઈ દિવસ નામ આવશે નહીં. દાખલા તરીકે ધીસ લેપટોપ ઇઝ માઇન. બરાબર? અને ધીસ ઇઝ માય લેપટોપ. તો માય પછી લેપટોપ વર્ડ યુઝ થાય છે પણ માઇન પછી આપણે લેપટોપ વર્ડ યુઝ કરતા નથી. ઓકે, તો આ ફરક છે. દેન ભારવાચક સર્વનામ માય સેલ્ફ, મારી જાતે, અવર સેલ્ફ, અમારી જાતે. અહીંયા તમે જોશો એલ એફ છે તે એફ નું જ્યારે આપણે બહુવચન કરીએ તો શું થઈ જાય? VES. એ રીતે છે અહીંયા. બરાબર? યોર્સ છે તો યોર સેલ્ફ. આ તો તમે આગળ શીખી જ ગયા છો. આગળ જોઈએ 7 નંબર પર છે કન્જંક્શન્સ એટલે કે સંયોજકની ભૂલો. બે વાક્ય, બે શબ્દ સમૂહને જોડવા માટે જે શબ્દનો યુઝ થાય છે તેને કન્જંક્શન કહેવાય છે. ઘણા બધા છે એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર. બરાબર? તો તેની પણ ભૂલ હોય છે. જ્યાં એન્ડ શબ્દ યુઝ કરવાનો હોય ત્યાં બટ યુઝ કર્યું હોય, ઓર શબ્દ યુઝ કરવાનું હોય ત્યાં બીજું સો કરેલું હોય. બરાબર? આગળ જોઈએ નંબર 8 ઇનડેફિનેટ પ્રોનાઉન, અનિશ્ચિત સર્વનામની ભૂલ. દાખલા તરીકે આ બધા અનિશ્ચિત સર્વનામ છે. સમ, મેની, આમાં કોઈ પર્ટિક્યુલર નથી. સમ એટલે થોડા, કેટલાક ન કહી શકાય. મેની ઘણા, પણ કેટલા કોઈ સંખ્યા નથી. મચ, પરીક્ષામાં ખાસ કરીને મચની જગ્યા પર મેની અને મેનીની જગ્યાએ મચ આવા વર્ડ યુઝ કરેલા હોય છે. આ બધા તમે જોશો એની, ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ રેસ્ટ, ઈચ, ઓલ, નન. આ બધા શું છે? ઇનડેફિનેટ પ્રોનાઉન છે. નંબર 9 શબ્દ સમૂહ અથવા જોડમાં વપરાતા શબ્દોની ભૂલો. શબ્દ સમૂહ કાં તો જોડમાં, અમુક શબ્દ છે એ જોડમાં જ વપરાય છે, જોડિયા જેને આપણે કહીએ. સચ એઝ, વાક્યમાં શરૂઆતમાં સચ અને વચ્ચે એઝ આવે. સેમ એઝ, પછી સો અને ધેટ. સો અને ધેટ તો ઘણીવાર સોની જગ્યાએ કંઈક બીજો શબ્દ સિન્સ અને ધેટ વર્ડ યુઝ કર્યું હોય. આઈધર સાથે ઓર જ આવે. ઘણીવાર પરીક્ષામાં આઈધરની સાથે નોર યુઝ થાય છે અને અહીંયા તમે જોશો નાઈધરની સાથે નોર આવે, NOR નોર. પરીક્ષામાં શું હોય છે? નાઈધર ઓર, નોટ ઓનલી. ઓકે, તો નોટ સાથે ઓનલી આવે, બટ ઓલ્સો. તો આવા ઘણા બધા છે. બોથ, વાક્યની શરૂઆતમાં બોથ હોય અને વચ્ચે પછી બટ મૂકવામાં આવે છે. ઓકે, એઝ સૂન એઝ, પછી નો સુનર ધેન, હાર્ડલી હેડ અને પછી અહીંયા વેન જ આવે. આ એની વાક્ય રચના છે. હાર્ડલી હેડ અને વચ્ચે વેન આવે છે. તો ઘણીવાર આ શબ્દ ચેન્જ કરેલા હોય છે. બરાબર? આગળ જોઈએ. એક જોઈ લઈએ એઝ ઇફ. જ્યારે વાક્ય રચના એઝ ઇફ હોય ત્યારે કરતા સર્વનામ ગમે તે હોય પણ અહીંયા વર જ આવે છે. છો ને પછી હી હોય છતાં પણ વર આવે છે. ઓકે, પછી સ્પેલિંગની ભૂલ. બરાબર? સ્પેલિંગની ભૂલમાં તમે જોશો અહીંયા સ્પેલિંગ છે QUIET, ક્વાઇટ, અને બીજું છે QUITE,
આમ તમને એક જેવા જ દેખાય, પણ ક્વાઇટ એટલે શાંત અને ક્વાઇટ એટલે તદ્દન. અહીંયા જો ફ્રોમ અને ફોર્મ. ફ્રોમ એટલે થી, FROM ફ્રોમ, ને FORM ફોર્મ, બરાબર, જે ભરવાનું હોય છે તે ફોર્મ. પછી DEER ડિયર એટલે હરણ, ને DEAR ડિયર એટલે વહાલું. તો તમે જોશો બંનેને બોલાય છે એક જેવું, ડિયર અને ડિયર. પણ ઘણીવાર ડિયર મહેશ, તો ડિયર આપણે પત્રની કે ઈમેલની શરૂઆત કરીએ ત્યારે વર્ડ યુઝ કરીએ છીએ આપણે, ડિયર સમીર, બરાબર. તો ડિયરની જગ્યા પર આ ડિયર લખેલું હોય તો DEER ડિયર, તો આખું અર્થનું અનર્થ થઈ જાય છે. એવી રીતે પીસ, PIECE પીસ, PEACE પીસ, બંનેનું પ્રોનાઉન્સિએશન સેમ છે. આ પીસ એટલે ટુકડા અને આ પીસ એટલે શાંતિ. એવી રીતે એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને એક્સેપ્ટ એટલે કે ના સિવાય. હોલ, WHOLE હોલ એટલે સંપૂર્ણ, આખું, અને HOLE હોલ એટલે કાણું. LEAVE લીવ અને LIVE લીવ, બરાબર. તો આ લીવ એટલે છોડી દેવું અને આ લીવ એટલે રહેવું, બરાબર. તો આ જે છે તે સ્પેલિંગ મિસ્ટેક હોય છે ઘણીવાર. આગળ જોઈએ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગમાં ઘણીવાર આપણે ગુજરાતીમાં કોઈક સામેવાળાની સંમતિ લેવા માટે આપણે પૂછીએ છીએ કે ભાઈ સુરત એ ગુજરાતનું શ્રેષ્ઠ શહેર છે, ખરું ને? તો આપણે જે ખરું ને બોલીએ છીએ એવી રીતે ઇંગ્લિશમાં જ્યારે આપણે સેન્ટેન્સ બોલીએ છીએ ત્યારે પાછળ ક્વેશ્ચન ટેગ લઈએ છીએ. તો જો વાક્યમાં કેન હોય તો તેનું ક્વેશ્ચન ટેગ કાન્ટ બને, અને અહીંયા ડબલ એન આવતું નથી, CANNOT એવું નથી આવતું, બરાબર. એટલે કાન હોય તો કેન હોય તો કાન્ટ બનશે. ઘણીવાર વાક્યમાં આઈ એમ અ બોય, તો ઘણા વિદ્યાર્થીઓ એમન્ટ આઈ લખે છે. એમન્ટ આઈ ન આવતા શું આવે? આરન્ટ આઈ. ઓકે. વિલ યુ, તો વિલ યુનું શું બનશે? વોન્ટ બને છે. શેલનું શેલ જો વાક્યમાં હોય તો શાંત, SHANT, પછી APOST, અને ક્વેશ્ચન ટેગની ભૂલ કહેવામાં આવે છે. આગળ જોઈએ 12 નંબર પર સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચનાની ભૂલો. આમ જો વિધાન વાક્ય હોય તો તેની વાક્ય રચના એકચ્યુઅલી આ રીતે હોય, પહેલા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ, બરાબર. ની જગ્યાએ કંઈ પણ ભૂલો આપેલી હોય તો નિયમ પ્રમાણે સુધારવી પડે. તમને અહીંયા દાખલા તરીકે સબ્જેક્ટમાં અહીંયા કર્તા તરીકે હી આપેલ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, સબ્જેક્ટ તરીકે હી હોય, અને અહીંયા જે વર્બ હોય છે તેની પાછળ એસ કે ES લગાવવામાં આવે છે. આ નિયમ છે. હી પ્લેઝ ક્રિકેટ, પણ પરીક્ષામાં શું હોય છે? હી પ્લે ક્રિકેટ, એટલે ક્રિયાપદની પાછળ એસ કે ES મૂકવામાં આવ્યું ન હોય તો આને શું કહેવાય? સેન્ટેન્સ પેટર્નની ભૂલ, બરાબર. ટેન્સીસની ભૂલ પણ કહી શકાય. તો આ પ્રકારની ભૂલો હોય છે જે આપણે સુધારવી રહી. દેન 13 નંબર પર છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની ભૂલ એટલે કે પ્રશ્નાર્થ જે વાક્ય હોય છે આનું આપણને નોલેજ હોવું જ જોઈએ. એક આપણે જોઈએ હુ, તમને આવડે જ છે, WHO, હુ એટલે કોણ. હુમ એટલે કોને. પ્રશ્નની શરૂઆતમાં જ્યારે આવા શબ્દ યુઝ થયો છે તો તેનું દાખલા તરીકે હુ એટલે કોણ, હુ આર યુ, તમે કોણ છો, બરાબર. હુમ એટલે કોને. હુમ ડુ યુ વોન્ટ ટુ મીટ, તમે કોને મળવા માંગો છો. તો આવા જે ક્વેશ્ચન વર્ડ હોય છે તેનું ગુજરાતી તમને ખબર હોવી જોઈએ. હુઝ, હુઝનો મતલબ થાય કોનું. હુઝ બાઇક ઇઝ ધીસ, આ બાઇક કોની છે. વિચ એટલે કઈ. વિચ ઇઝ યોર બુક, તમારી બુક કઈ છે, બરાબર. વોટ એટલે શું. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. વેન એટલે ક્યારે. વેન ડુ યુ કમ, તમે ક્યારે આવશો. વેર, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. તો આ જે છે તે ક્વેશ્ચન વર્ડ છે. તો ઘણી જગ્યા પર વિચની જગ્યા પર શું મૂકેલું હોય? હુ, હુની જગ્યા પર હુમ. આવા અલગ અલગ હોય છે જેને આપણે જ્યારે તેનું અર્થ કાઢીએ તો અર્થ નીકળતું નથી, બરાબર. તો ઘણી જગ્યાએ હાઉ મેની આ વધારે પૂછવામાં આવે છે. હાઉ મેની જગ્યા પર હાઉ મચ. હાઉ મેની જે છે એ સંખ્યા મેળવવા માટે પ્રશ્ન પૂછાય છે. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ, તો હાઉ મચ બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ એવું વાક્ય બને નહીં. તો ઘણી જગ્યા પર હાઉ મેનીની જગ્યા પર હાઉ મચ કે હાઉ મચની જગ્યા પર હાઉ મેની મૂકેલ હોય છે. આગળ જોઈએ 14 નંબરની ભૂલ કેવી હોઈ શકે? ધ રિલેટિવ પ્રોનાઉન્સની ભૂલ. હવે તમે ઉપર જોશો હુ, બરાબર, એ ઇન્ટ્રોગેટિવ છે, પણ જ્યારે બે વાક્યને જોઈન કરવા માટે, બરાબર, એક પ્રોનાઉન યુઝ થાય છે હુ, ત્યારે હુનું ગુજરાતી થશે કે જે. ફરી એકવાર હુ, તેનું ગુજરાતી થશે કે જે, અને હુની પહેલા હંમેશા વ્યક્તિનું નામ હોય, બરાબર. એટલે હું દાખલા તરીકે ધ પર્સન હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ઇઝ અ વોચમેન, વ્યક્તિ કે જે ગેટ પાસે ઊભો છે તે વોચમેન છે. એટલે વ્યક્તિ પાછળ શું આવે? હુ, અને તેનું ગુજરાતી થશે કે જે. હુમ
કે જેને ધ બોય whom you met yesterday was a thief. પેલો છોકરો કે જેને તમે ગઈકાલે મળેલા તે ચોર હતો. બરાબર, whose, બરાબર, કે જેનું. જ્યારે બે વાક્યની વચ્ચે whose આવે તો તેનું આપણે ગુજરાતી લઈશું કે જેનું. અહીંયા ખાસ ધ્યાન આપો, તમે અહીંયા જોશો who તેનું પણ ગુજરાતી કે જે, અને which તેનું ગુજરાતી પણ કે જે. આ ભૂલ ખાસ જોવા મળે છે. which એનું પણ ગુજરાતી કે જે. તો બંનેમાં ફરક શું છે કે which પહેલા નિર્જીવ પ્રાણી, પક્ષી કે વસ્તુ માટે જ આ which મૂકવામાં આવે છે. ખ્યાલ આવ્યું? દાખલા તરીકે the bottle which you bought yesterday was broken. બોટલ કે જે તમે ગઈકાલે ખરીદેલી તે તૂટેલી હતી. એટલે અહીંયા બોટલ છે તો which આવશે, અને જો વ્યક્તિ હોય બોય તો શું આવશે? who. એવી રીતે ઘણા બધા છે જે આપણે આગળ જોઈશું. હવે એક લાસ્ટ જોઈ લઈએ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સિએશનની ભૂલ. ડેમોન્સ્ટ્રેટિવ, બરાબર, તેમાં ધીસ પછી ધેટ. હવે ધીસનું બહુવચન શું થાય? તેનું બહુવચન THESE, ધીસ. ધેટ તેનું બહુવચન શું થશે? THOSE, ધોઝ. પછી ધેર એ પણ આવે છે, બરાબર, ધેર ઇઝ, ધેર આર. હવે આપણે 15 પ્રકારની ભૂલ છે, બરાબર, પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તેને આપણે હવે ઉદાહરણ સાથે જોઈશું. અહીંયા એક પેરેગ્રાફ આપેલું છે જે આપણે જોઈએ. એક્ઝામ્પલ 1 અહીંયા તમે જોશો તો અ રામાયણા ઇઝ ધ એપિક. તો અહીંયા આ તમારી સમજ માટે છે. પરીક્ષામાં તો માત્ર ને માત્ર 3 જ એરર હશે, બરાબર. અહીંયા તમે વધુ સમજ તમને મળી જાય, બરાબર. પ્રેક્ટિસ માટે અહીંયા વધારે એક્ઝામ્પલ સાથે અહીંયા એક્સપ્લેન કરવામાં આવશે. અહીંયા જોઈએ, અ રામાયણા ઇઝ ધ એપિક. એક સેન્ટેન્સ છે કે રામાયણા તમને ખબર છે હિન્દુ ધર્મનું એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે, બરાબર. ઇઝ ધ એપિક એક મહાગ્રંથ છે, મહાકાવ્ય છે, મહાગ્રંથ છે, સોરી. હવે જો રામાયણની પહેલા શું લખ્યું છે? આર્ટિકલ અ. ઓકે, હવે રામાયણનું આર કેપિટલ છે, એટલે આ રામાયણ એટલે શું છે? પેલી રામાયણ જેમનું પવિત્ર ગ્રંથ છે. અને તમને ખબર છે આર્ટિકલમાં જ્યારે પવિત્ર ગ્રંથની વાત હોય જે એક જ હોય છે, ધ રામાયણ, ધ મહાભારતા, ધ પુરાણ, તો તેની પહેલા હંમેશા ચોક્કસ ડેફિનેટ આર્ટિકલ આવે, અને એ શું આવે? ધ. તો અહીંયા આર્ટિકલની ભૂલ છે એવું કહી શકાય. ધ રામાયણ ઇઝ એપિક. હવે એપિકમાં જો આગળ વાક્યની શરૂઆતમાં શું છે? ઈ છે કે જે સર્વનામ છે. ઓકે, અને સર્વનામ હોય AEIOU તો અને તેનું પ્રોનાઉન્સિએશન બધું ઈ થી થાય છે, એટલે એની પહેલા આર્ટિકલ કયું આવવું જોઈએ? આર્ટિકલ એન. સુધારીને આ રીતે લખાશે, ધ રામાયણા ઇઝ એન એપિક. તો અહીંયા બંને ભૂલ જે છે એ કઈ ભૂલ છે? આર્ટિકલને રિલેટેડ ભૂલ છે. ઇટ ઇઝ વન ઓફ અ બેસ્ટ હોલી બુક. અ બેસ્ટ, હવે બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે તો હંમેશા બેસ્ટની પહેલા આર્ટિકલ ધ આવે, અને અહીંયા આર્ટિકલ શું છે? અ. તો શું આવશે? સુધાર્યા પછી એટલે તમારા પરીક્ષામાં એ કાઢીને અહીંયા શું લખવાનું? ધ લખવાનું, અને આખું પેરેગ્રાફ ફરીથી લખવાનું રહેશે. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોલી બુક્સ. આગળ જોઈએ, લોર્ડ રામા. હવે જો રામા નીચે અંડરલાઈન છે એટલે અહીંયા શું ભૂલ છે કે કૃષ્ણ રામ ભગવાન, પણ તમને કે રામ ભગવાન તો બરાબર છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોપર નાઉનની ભૂલ છે કે પ્રોપર નાઉન હોય તો નામનો પહેલો અક્ષર હંમેશા કેવો હોવું જોઈએ? કેપિટલ. તો અહીંયા શું લખ્યું છે? લોર્ડ રામા. આર સ્મોલ છે તો કેવું લખીશું? લોર્ડ રામા એટલે આર કેપિટલ. લોર્ડ રામા ક્રોસ્ડ અ હિન્દુ ઓશન. બરાબર, આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ, હિન્દુ ઓશન. જે ઓશન જે છે તે જેટલા પણ છે તેની પહેલા આર્ટિકલ શું આવે છે? આર્ટિકલ ધ. કારણ કે તે ચોક્કસ છે, બરાબર, ડેફિનેટ છે, તેનું કોઈ બીજું છે નથી તેના જેવું, એટલે શું આવશે અહીંયા? આર્ટિકલ ધ. એટલે આ રીતે લોર્ડ રામા ક્રોસ ધ હિન્દુ ઓશન એન્ડ વેન્ટ ટુ લંકા. વોટ એન ગ્રેટ મેન હી ઇઝ. હવે અહીંયા જુઓ વોટ ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે. ગ્રેટની આગળ કોઈ દિવસ આર્ટિકલ એન આવે નહીં. શું આવે? વોટ અ, આર્ટિકલ એ, વોટ અ ગ્રેટ મેન. અહીંયા તમે જુઓ ટુ બીનું રૂપ આગળ છે અને કરતા પાછળ છે, પણ જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ હોય છે ત્યારે ટુ બીનું રૂપ પાછળ અને કરતા આગળ મૂકવામાં આવે છે. એટલે વાક્ય સુધારીને આ રીતે થશે, વોટ અ
ગ્રેટ મેન હી ઇઝ. તો તમે નીચે તેના જવાબ જુઓ તો અહીંયા તમને દેખાશે આર્ટિકલ એ છે તેની જગ્યાએ ધ, અહીંયા આર્ટિકલ ધ છે તો તેની જગ્યાએ રિપ્લેસ થશે એન, આર્ટિકલ એ છે તો તેની જગ્યાએ થશે આર્ટિકલ ધ, બરાબર. પછી રામા છે તો આર કેપિટલ, પછી આગળ અ હિન્દુ ઓશન છે તો ધ હિન્દુ ઓશન, એન્ડ પછી વેન્ટ ટુ અ લંકા વેન્ટ વોટ અ, બરાબર. વોટ એન નહીં તો આર્ટિકલ એન ની જગ્યા પર એ નહીં, ઇઝ હી છે તો હી ઇઝ. ચલો આપણે હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ બોક્સ ઇઝ ઓવર ધ ટેબલ. અહીંયા તમે જોશો તો તમને ટેબલની પહેલા ઓવર શબ્દ લખેલું છે. આ તમને પ્રેપોઝિશન આવડવા જોઈએ તો જ તમે આ ભૂલ સુધારી શકો. હવે ધ બોક્સ ઇઝ ઓવર ધ ટેબલ. હવે ઓવરનો મતલબ કોઈ સપાટીને અડીને નહીં, અધ્ધર. તો કોઈ દિવસ બોક્સ એ અધ્ધર હોય ટેબલ પર? એ તો ટેબલની સપાટીને ટચ કરીને જ હોય. તો અહીંયા કયું પ્રેપોઝિશન આવવું જોઈએ? તો અહીંયા પ્રેપોઝિશન આવવું જોઈએ ઓન, ઓ એન, ઓન. ધ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. ઓવર ધ ટેબલ, ઓવર શબ્દ ક્યારે આવે? બ્રિજ માટે આવે. ફોર એક્ઝામ્પલ, ગોલ્ડન બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. ઓકે, ગોલ્ડન જે બ્રિજ છે એ રિવરની ઉપર છે, તે નદીના પાણીને ટચ કરીને નથી જતું પણ ઓવર હોય છે નદીની ઉપર, પણ પાણીની સપાટીને ટચ કરીને નથી, એટલે ત્યાં ઓવર શબ્દ વપરાય. પણ અહીંયા બોક્સ એ ટેબલની ઉપર છે એટલે અહીંયા કયું આવશે? ઓન, ઓ એન, ઓન. આગળ જઈએ. ધ ટેબલ ઇઝ ઓન ધ ચેર. ટેબલ એ ખુરશીની ઉપર છે, ઓન એટલે ની ઉપર છે. તો આ અર્થનું અનર્થ થઈ જાય છે, એટલે ઓનની જગ્યા પર કયું આવવું જોઈએ? નિયર. ધ ટેબલ ઇઝ નિયર ધ ચેર. ટેબલ એ ખુરશીની નજદીક છે. ઓકે, દેન અ બોક્સ ઇઝ ટોવર્ડ્સ ધ ટેબલ. ટોવર્ડ્સ એટલે ની તરફ, બરાબર. ધ બોક્સ ઇઝ ટોવર્ડ્સ ની જગ્યા પર કયો પ્રેપોઝિશન? તો કે અંડર. ધ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ. ટેબલની નીચે બોક્સ છે. ઓન આવી શકે અને અંડર આવી શકે, બરાબર. દેન અવર ટીચર એન્ટર્સ ઇન ધ રૂમ નાવ. અમારા શિક્ષિકા ક્લાસમાં એન્ટર એટલે કે એન્ટ્રી લઈ રહ્યા છે, આ તો પ્રવેશ મેળવે છે. તો હવે તમને એવું લાગે ક્લાસમાં પ્રવેશ લે છે, માં માટે ઇન ઇંગ્લિશમાં વપરાય છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ભૂલ છે કે જ્યારે કોઈ ક્રિયા દર્શાવવાની, કોઈ પ્રવેશ મેળવી રહ્યું છે ત્યારે ઇન નો આવતા શું આવે? ઇનટુ. એટલે ઇનની જગ્યા પર શું આવશે? ઇનટુ. એટલે આ રીતે વાક્ય સુધાર્યા પછી અવર ટીચર એન્ટર્સ ઇનટુ ધ ક્લાસરૂમ. ઓકે, મહેશ એન્ટર્સ ઇનટુ ધ કિચન. આ રીતે આવશે, ઇનટુ આવશે. જ્યારે કોઈ ક્રિયા દર્શાવી હોય, પ્રવેશી રહ્યો છે ત્યારે ઇનટુ આવશે. આગળ જઈએ. હી ગોઝ બિલો ધ ટેબલ. તે ટેબલની હી ગોઝ બિલો ધ ટેબલ. તે ટેબલની નીચે જઈ રહ્યો છે, નહીં, ટેબલ તરફ જઈ રહ્યો છે, ની તરફ. તો ત્યારે હંમેશા શું આવે? ટોવર્ડ્સ આવે. હી ગોઝ ટોવર્ડ્સ ધ ટેબલ. તે ટેબલ તરફ જઈ રહ્યો છે. તેના આપણે જોઈ લઈએ તો અહીંયા જુઓ તમે, ધ બોક્સ ઇઝ ઓવરની જગ્યા પર શું આવે? ઓન ધ ટેબલ. ઓકે, નિયર, અંડર, ઇનટુ અને ટોવર્ડ્સ. આગળ જોઈએ. ટોટલ 7 એક્સરસાઇઝ છે. ઓકે, તો આપણે 1 by 1 જોઈએ. અહીંયા જુઓ તમે, ઓન બિહાફ ઓફ ગાંધીજી, ગાંધીજીના વતી. ઓન બિહાફ ઓફ નું ગુજરાતી શું થાય? ગાંધીજી વતી, બરાબર. ટ્રુથ ઇઝ ગોડ. તો અહીંયા વાક્યનું અર્થ જે છે એ બરાબર બંધ બેસતું નથી, એટલે એનું મતલબ ઓન બિહાફ ઓફ એ ખોટું છે. તો અહીંયા શું આવવું જોઈએ? અકોર્ડિંગ ટુ ગાંધીજી, ગાંધીજીના કહેવા પ્રમાણે. ટ્રુથ ઇઝ ગોડ, સત્ય એ ભગવાન છે, બરાબર. આગળ, હી વોઝ ગ્રેટ ફેથ ઓન ટ્રુથ. તે હતા ગ્રેટ ફેથ ઓન ટ્રુથ. તો અહીંયા બે ભૂલ છે, વોઝ અને ઓન. હવે નો ડાઉટ ભૂતકાળ છે, પણ તેમને ખૂબ જ વિશ્વાસ હતું, સત્યમાં ખૂબ જ વિશ્વાસ હતું, કાં તો માનતા હતા, એવું કહેવા માટે અહીંયા વોઝ ન આવતા શું આવશે? હેડ આવશે, બરાબર. તે તો હવે દુનિયામાં નથી એટલે અહીંયા શું આપીશું આપણે? હેડ. હી હેડ ગ્રેટ ફેથ ઇન ટ્રુથ. તેમને સત્યમાં ખૂબ જ વિશ્વાસ હતું. તેમને હતું, તે હતા એવું નહીં, તેમને હતું, એટલે અહીંયા હેડ આવશે. આગળ, ધો લિવિંગ એન ઇંગ્લિશ લાઈફ. ધો લિવિંગ ન આવે,
બરાબર. હા, કદાચ ધો હી ઇઝ લિવિંગ, સોરી હી વોઝ લિવિંગ, જો હી વોઝ આપેલું હોત તો ધો બરાબર છે, પણ અહીંયા કરતા ને ટુ બી નું રૂપ આપેલ નથી એટલે અહીંયા શું આવશે? ઇન્સ્પાઇટ, બરાબર, કાં તો ડિસ્પાઇટ. લિવિંગ એન ઇંગ્લિશ લાઈફ હી પ્રિફર્સ. હવે જો અહીંયા કઈ ભૂલ છે તો કે ટેન્સની ભૂલ છે. હી પ્રિફર્સ તે હમણાં જીવિત છે, એ તો ભૂતકાળ થઈ ગયું એટલે અહીંયા શું? હી પ્રિફર્ડ, બરાબર, એટલે કાર્ડની ભૂલ છે. અહીંયા તમે જોશો એક નજરમાં હી છે, પ્રિફરની પાછળ એસ લાગેલું છે, પણ આપેલ વાક્ય એ આપેલું જે પેરેગ્રાફ એ તો ભૂતકાળમાં છે, તો અહીંયા શું આવશે? પ્રિફર્ડ. હી પ્રિફર્ડ ટુ બી સિમ્પલ. જો પેલું છે ને ઓન બિહાફ ઓફની જગ્યા શું આવશે? અકોર્ડિંગ ટુ, બરાબર, પછી વોઝની જગ્યા પર હેડ, પછી અહીંયા આવશે ઓનની જગ્યા પર શું આવશે? ઇન ટ્રુથ, બરાબર, હી હેડ ગ્રેટ ફેથ ઇન ટ્રુથ. પછી ધોની જગ્યાએ શું આવશે? ડિસ્પાઇટ લિવિંગ એન ઇંગ્લિશ લાઈફ. ઇંગ્લિશ લાઈફ એટલે ઇંગ્લિશ લિવિંગ, ઇંગ્લિશ પીપલ જેવું જે જીવન જીવતા હતા છતાં પણ, ડિસ્પાઇટ એટલે છતાં પણ. હી પ્રિફર્સ ટુ બી સિમ્પલ, તે સાદગીને માનતા. ઓકે, આ રીતે થશે. નેક્સ્ટ જોઈએ. આઈ એમ સોહન, હું સોહન છું. ઓકે, ધીસ ઇઝ મી સ્કૂલ. હવે તમે જોશો અહીંયા કે સબ્જેક્ટિવ કેસીસ, ઓબ્જેક્ટિવ કેસીસની ભૂલો તમને જોવા મળશે. ઓકે, આઈ એમ સોહન, હું સોહન છું. ધીસ ઇઝ મી સ્કૂલ, તો શું આવશે અહીંયા? મીની જગ્યા પર માય. ધીસ ઇઝ માય સ્કૂલ. ઓકે, મી નો આવે. હા, કર્મના સ્થાને હોય ત્યારે અહીંયા સંબંધક આપણે ક્રિયાપદ સંબંધક એ વિભક્તિ મૂકવાની છે, તો સંબંધક વિભક્તિ શું આવશે? આઈની માય આવશે. મી એ તો શું છે? કર્મના સ્થાને મૂકવામાં આવતી એ છે, સબ્જેક્ટિવ કેસ છે એટલે અહીંયા શું આવશે? ધીસ ઇઝ માય સ્કૂલ. ધીસ બોક્સીસ આર અવર. ધીસ બોક્સીસ આર અવર, અહીંયા પ્લુરલ છે તો અહીંયા પણ કેવું આવવું જોઈએ? બહુવચન. ધીસ બોક્સીસ આર અવર્સ. ઓકે, એસ મૂકવાનું રહી ગયું છે. વી ક્લીન અવર હાઉસીસ અવર સેલ્ફ. અહીંયા આગળ પ્લુરલ છે, વી ક્લીન અવર હાઉસીસ અવર સેલ્ફ, તો અહીંયા જો અહીંયા એક વચન છે, એફ છે, એફની જગ્યાએ શું આવશે? VES, અવર સેલ્વ્સ. વી ક્લીન અવર હાઉસ અવર સેલ્વ્સ, અમે અમારી જાતે ઘર સાફ કરીએ છીએ. સી ઇઝ સંજના, તેની સંજના છે. ધીસ ઇઝ હિઝ કાર. અહીંયા પણ શું છે? આગળ સંજના છે, છોકરી છે, તો હિઝ આવે. હિઝ તો છોકરા માટે આવે. જો અહીંયા સંજય હોત તો અહીંયા હિઝ બરાબર છે. ઓકે, સંજના છે એટલે શું આવશે? યસ, હર. ધીસ ઇઝ હર કાર. સી ક્લીન હર કાર હર સેલ્વ્સ. તો અહીંયા તમે જુઓ આપેલ જે પેરેગ્રાફ છે એ વર્તમાન કાળમાં છે એટલે સી છે, તો અને ક્લીન એટલે સાફ સફાઈ કરવી, પણ ત્રીજો પુરુષ એક વચન હોય, ક્રિયાપદની પાછળ એસ કે યસ મૂકવામાં આવે છે, તો શું આવશે? સી ક્લીન્સ, એસ મૂકવાનું રહી ગયું છે. હર કાર, હર સેલ્વ્સ બહુવચન, તો હર સેલ્વ્સ કોઈ દિવસ બહુવચનમાં આવે જ નહીં, સિંગ્યુલર આવે એટલે શું આવશે? હર સેલ્ફ, LF આવશે. VES નીકળી જશે, HERSELF. She cleans her car herself. Then they are our guests. અહીંયા તમે જો આગળ આખું વાક્ય સેન્ટેન્સ જે છે કેવું છે? પ્લુરલ છે, તો they are ours. અહીંયા તમે જુઓ અવર્સ પછી મેં તમને પહેલા પણ સમજાવેલું છે, અવર અને અવર્સમાં શું ફરક? અવર હોય તો તેને પછાડી ગેસ્ટ આવે, પણ અવર્સ જ્યારે મૂકી દીધું તો તેના પછી નામ આવે નહીં. હા, they are ours તો બરાબર હતું, પણ જ્યારે અવર્સ છે તો અહીંયા શું ભૂલ છે? તો કે એસ આવશે નહીં. they are our અને ગેસ્ટમાં એક વચન છે તો શું આવે? બહુવચન. તો આ રીતે સુધાર્યા પછી આ રીતે લખાશે, they are our guests. ઓકે, they do their work themselves. બરાબર, they do their work themselves. હવે તમે જુઓ they do their એટલે તેઓનું કાર્ય, તો તેઓનું કાર્ય માટે શું આવે? હંમેશા ધેર બોલાય છે બરાબર, કયું સ્પેલિંગ આવશે? THEIR. THEIR એ સ્પેલિંગ ધરાવતું એ સ્પેલિંગ આવશે એટલે એનું ગુજરાતી થશે they do their work themselves. નું ગુજરાતી શું થશે? તેઓ તેમનું કાર્ય તેમની જાતે કરે છે. તેના આન્સર જોઈએ. ઓકે, તો મીની જગ્યા પર માય, બરાબર, અવરની જગ્યા પર અવર્સ, અને હમણાં જ કીધું ને અવર સેલ્ફ, તો શું આવશે? અવર સેલ્વ્સ. પછી અહીંયા હિઝ, બરાબર, છોકરી છે એટલે શું આવશે? હર.
ક્લીન છે તો ક્લીન્સ, કાર્ડની ભૂલ છે. અહીંયા હરસેલ્ફ બહુવચન કોઈ દિવસ ન આવે, હરસેલ્ફ. અને અહીંયા અવર્સ છે તો અવર્સની જગ્યા પર ખાલી અવર, અને ગેટ્સ તો અહીંયા પ્લુરલ આવે. તમે અહીંયા જુઓ, આને પણ ધેર વંચાય છે અને આને પણ ધેર જ વંચાય છે. બંનેનું પ્રોનન્સિએશન સેમ છે પણ અર્થ અલગ અલગ છે. માલિકી દર્શાવી હોય તેનું કાર્ય, ત્યારે શું આવશે? ધેર. ઓકે, આગળ જોઈએ બીજું એક એક્ઝામ્પલ. વન્સ આઈ મેટ અ મ્યુઝિશિયન. બરાબર, એકવાર હું સંગીતકારને મળ્યો. હુ, કે જે, યુ નો વેરી વેલ, કે જે તમે સારી રીતે ઓળખો છો. એટલે વાક્ય રચના બરોબર બંધ બેસતી નથી. તો અહીંયા હુનું ગુજરાતી કે જે થાય, પણ આપણે કયું લેવાનું છે? કે જેને. તો કે જેને માટે આપણે કયું લઈએ છીએ? whom. Once I met a musician whom you know very well, કે જેને તમે સારી રીતે ઓળખો છો. His sister, તેની બેન, whose was in USA, તેની બેન કે જે USA માં છે. તો અહીંયા whose એટલે કે જેની, તો અહીંયા યોગ્ય નથી, તો whoseની જગ્યા પર શું આવશે? who, WHO, who. His sister who was in USA, તેની બેન એટલે કોની? મ્યુઝિશિયનની. તેની બેન કે જે USA માં હતી, also came there, તે પણ ત્યાં આવેલી. His sister also came there, વાક્ય આટલું જ છે, પણ અહીંયા આપણે વધારાનું શું મૂકીએ છીએ વાક્યને? કે whose was, અહીંયા whose ખોટું છે, who was in USA, કે જે USA માં હતી. એની બેન તો ઘણી બધી છે, પણ જે USA માં હતી તે પણ ત્યાં આવેલી. She was clever, તેની હોશિયાર હતી. હવે અહીંયા જો એન્ડ છે. હા, બીજી એક વસ્તુ અહીંયા વાક્યમાં ભૂલ છે, એકચ્યુઅલી લખવામાં જ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ પ્રિન્ટિંગ મિસ્ટેક કદાચ આ રીતે હશે. She was clever, પછી અહીંયા એન્ડ નો આવે. એકચ્યુઅલી અહીંયા વાક્ય શું હશે? she did not like her. બરાબર, તો અહીંયા એન્ડ નો આવતા શું આવશે? but. she was clever but, પણ like her, she was clever but she did not like, અહીંયા did not લખવાનું રહી ગયું છે, her brother, તેની હોશિયાર હતી પણ તેના ભાઈને તે ગમતી નહીં હતી. કાં તો બીજી રીતે જો ભૂલશો તો she did not play violin like her brother, તેની હોશિયાર હતી પણ તે પોતાના ભાઈ જેવું વાયોલિન વગાડી શકતી ન હતી. એટલે અહીંયા થોડી ભૂલ છે. એટલે અહીંયા શું આવશે? બટ. ક્લેવર તો હતી છતાં પણ આ કાર્ય ન કરી શકતી હતી. બે વિરોધાભાસ છે, અરે બંને વચ્ચે, એ તો અહીંયા બટ આવશે. she was clever but she did not like her brother, she did not play like her brother. so, અહીંયા so એટલે તેથી, તો એ ના આવે, અહીંયા આપણે કારણ દર્શાવવું પડે. તો અહીંયા શું આવશે? because she did not have much knowledge about Indian culture, તેણીને ઇન્ડિયન કલ્ચરનું નોલેજ હતું નહીં, તેના કારણે તે તેના ભાઈની જેમ એ વાયોલિન વગાડી શકતી ન હતી. ઓકે, એટલે અહીંયા બટ આવશે અને અહીંયા બીકોઝ. ઓકે, જોઈ લીધું. હવે નેક્સ્ટ જોઈએ આપણે. Hardly had I seen him when then I informed you. જેવું જ મેં તને જોયું કે તરત જ મેં તને ઇન્ફોર્મ કર્યું. તો અહીંયા મેં શરૂઆતમાં જ કીધું હાર્ડલી હેડ હોય તો વચ્ચે શું આવે? વેન આવે. બરાબર, તો અહીંયા તો ધેન છે એટલે પેલા શબ્દની જોડની ભૂલ છે. એટલે હાર્ડલી હેડ સાથે હાર્ડલી સાથે વેન જ આવે. ઓકે, he was wearing the same dress, તેણે સેમ ડ્રેસ પહેર્યું હતું. ના જેવું, તો તેના માટે ડેટ ના આવે. યુ હેવ, તમારી પાસે તે તમારા જેવું ડ્રેસ તેણે પણ પહેર્યું હતું. તો અહીંયા શું આવે? એઝ. he was wearing the same dress as you have, તમારી પાસે છે તેવું જ ડ્રેસ, તો એઝ આવશે. then he walked so fast, તે એટલો ઝડપથી દોડતો. he walked so fast as, તો અહીંયા એઝ નો આવતા અહીંયા શું આવશે? that. he walked so fast that nobody could follow him. અહીંયા પર સ્પેલિંગ મિસ્ટેક છે, હિમ આવવું જોઈએ. he walked so fast that nobody could follow him, તે એટલો ઝડપથી દોડતો હતો કે કોઈ પણ તેને ફોલો કરી શકે નહીં.
You both are same lazy that either of you came here to welcome us. You both are same આવે. હવે અહીંયા જુઓ તમે that છે તો આગળ શું આવવું જોઈએ? So. You both are so lazy that તમે બંને એટલા આળસુ છો કે either of you તમારા બેમાંથી એક પણ નહીં come here to welcome us અમને વેલકમ કરવા આવ્યા નહીં. અને લાસ્ટ છેલ્લું જોઈએ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક જોવામાં આવશે. It is quite impossible that you can't fill your form from આવું લખ્યું છે. એકચ્યુઅલી શું એનું ગુજરાતી કરીએ તો આ અશક્ય છે કે તમે ફોર્મ ભરી શકતા નથી. તો પણ આવું અર્થ કાઢવું હોય તો અહીંયા તમે જુઓ ક્વાઇટ સ્પેલિંગ એક નજર જુઓ તમને આમ સાચું જ લાગશે પણ અહીંયા ક્વાઇટ એટલે શાંત તેનું સ્પેલિંગ છે બરાબર. તો તદ્દન માટે શું સ્પેલિંગ હોવું જોઈએ? QUITE ક્વાઇટ. ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ ધેટ યુ કુડ ફેલ. હવે જો સ્પેલિંગ મિસ્ટેક છે યોર ફ્રોમ તો શું આવવું જોઈએ? FIE ની જગ્યા પર FILL ફીલ યોર ફ્રોમ. હવે ફ્રોમ જો અહીંયા ફોર્મનું સ્પેલિંગ શું આવે? એકચ્યુઅલી FORM. ઓકે તો ફીલ યોર ફોર્મ. ડિયર ફ્રેન્ડ્સ યુ હેવ ટુ લીવ લોંગ. મારા વાલા મિત્ર તમારે લાંબુ જીવવાનું છે. તો લીવ લાંબુ જીવવું તો લીવ એટલે છોડી દેવું છે તો કયું સ્પેલિંગ આવશે? LIVE લીવ. LEAVE તેને પણ લીવ અને LIVE તેને પણ લીવ જ બોલાય છે પણ સ્પેલિંગ શું આવશે? અહીંયા બંને અર્થનું અનર્થ થઈ જાય છે એટલે અહીંયા સ્પેલિંગ આવવું જોઈએ LIVE લીવ લોંગ. સો લીવ ઇન આ લીવ જે છે ને LIVE લીવ એ અહીંયા આવશે. ઓકે સો લોંગ લીવ ઇન પીસ. હવે અહીંયા તમે જુઓ તમે ટુકડામાં જીવો એવું કોઈને કહેવાય તો PIECE. આ પીસ એટલે તો ટુકડા બરાબર અંશ આવું કહેવાય પણ આની જગ્યાએ સ્પેલિંગની એરર છે તો અહીંયા શું આવશે? PEACE પીસ. પીસ એટલે શાંતિ. તમે શાંતિથી જીવન જીવો શાંતિમય જીવન જીવો એન્ડ એક્સેપ્ટ માય એડવાઇસ અને મારી સલાહને સાઈડ પર કરો આવું કહેવાય ના કહેવાય. એટલે અહીંયા AEXCEPT એક્સેપ્ટની જગ્યાએ ACCEPT એટલે સ્પેલિંગ મિસ્ટેક છે. તમે મારી સલાહને સ્વીકારો તો સ્વીકારવા માટે કયું સ્પેલિંગ આવશે? ACCEPT એક્સેપ્ટ. ઓકે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે 1 to 7 એક્સરસાઇઝ જોઈ અને 1 to 15 15 પ્રકારની ભૂલ તેના વિશે ડિસ્કસ કરી. તમે વધુ અભ્યાસ કરશો તો ઇન્શાલ્લાહ આજે 3 માર્ક્સ જે છે એ તમારા કશે જશે નહીં અને તમે આસાનીથી તે મેળવી શકશો. ઓકે થેન્ક યુ.